આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 35। 1 ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, હવે વિધવા સ્ત્રીઓને ક્યારેક અજાણતા ધર્મનો લોપ થાય તો તેના પ્રાયશ્ચિતનું નિરૂપણ તમને કહું છું। વિધવા સ્ત્રીઓ આ પ્રાયશ્ચિત કરીને પોતાના ધર્મનું સંપૂર્ણ ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે। જો વિધવા સ્ત્રીઓ અંબોડો બાંધે, ખાટલા ઉપર શયન કરે, ધર્મહીન સ્ત્રીઓનો સંગ કરે, 2 વાર ભોજન કરે, ક્રોધ કરે, નિર્વસ્ત્ર સ્નાન કરે, અતિશય ભોજન કરે, તૈલથી શરીર ચોળે તથા અત્તરાદિક સુગંધિમાન દ્રવ્યોનો ઉપયોગ કરે, બળદ ઉપર બેસે, આપતકાળ વિના અતિશય ઘી તથા દૂધનો ઉપયોગ કરે, લવિંગ આદિક ઉત્તેજક દ્રવ્યોનું ભક્ષણ કરે તો વિધવા સ્ત્રીઓએ પ્રત્યેક માટે ભિન્ન ભિન્ન એક ઉપવાસ કરવા। વળી વિધવા સ્ત્રીઓ દ્રવ્ય, સૂક્ષ્મ વસ્ત્રો તથા ચિત્ર વિચિત્ર અને કસુંબી રંગથી રંગેલા વસ્ત્રો પરિધાન કરે, કંચુકી ધારણ કરે, દેશના આચાર કે કુળાચારથી વિપરીત વેશ ધારણ કરે, હાથ પગના નખ રંગે, દાંત તથા હોઠ રંગે, સિંદૂર કુમકુમ ધારણ કરે, કંઠમાં પુષ્પની માળા પહેરે, ભાલમાં ચંદન ચર્ચે, હાથમાં કડા, આંખમાં આંજણ, ભાલમાં કુમકુમ ધારણ કરે તો પ્રત્યેકના ભિન્ન ભિન્ન એક ઉપવાસ કરે। શ્રી વિષ્ણુ ભગવાનની પ્રસાદીભૂત ચંદન આદિક દ્રવ્યને લલાટમાં ધારણ કરે, તેમજ પ્રસાદીભૂત પુષ્પની માળાને કંઠમાં ધારણ કરે, ધાતુના તારેયુક્ત વસ્ત્રો અને અલંકારો ધારણ કરે, સુવાસિની, સંન્યાસિની, નર્તકી અને પુરુષના જેવો વેશ ધારણ કરે તો પ્રત્યેક માટે ભિન્ન ભિન્ન એક ઉપવાસ કરે, તથા ભાલમાં કેશ ઉખાડે, પ્રયોજન વિના જ્યાં ત્યાં પરિભ્રમણ કરે, એકલી પારકે ઘેર બેસવા જાય તો પણ એક ઉપવાસ કરે, સસરા કે પિતાના પક્ષની સ્ત્રીઓ આગળ ઉપહાસના વચનો બોલે, પિતાના ખોળામાં બેસે, માતાની આગળ ગ્રામ્ય વાર્તા કરે, શૃંગાર સંબંધી વાર્તાનું શ્રવણ અને કીર્તન કરે, અપશબ્દોનું ઉચ્ચારણ કરે, હોળીની રમત રમે, કોઈને મિથ્યા અપવાદ આપે, સસરા પક્ષના મનુષ્યો સાથે નિર્લજ્જ થઈ વાદ વિવાદ કરે, પાપથી દૂષિત સ્ત્રીઓ સાથે મિત્રતા કરે, સંન્યાસીની સ્ત્રી સાથે મિત્રતા કરે, સ્ત્રી પુરુષનો સંબંધ કરાવનારી દૂતી સાથે, નીચ જાતિની સ્ત્રી સાથે, કામુકી, પાખંડી, યવની, મંત્રતંત્રને જાણનારી અને નાસ્તિક સ્ત્રીઓ સાથે મિત્રતા કરે તો પણ પ્રત્યેકનો ભિન્ન ભિન્ન એક ઉપવાસ કરે। વળી નિર્લજ્જ, ગર્ભપાતના ઔષધને જાણનારી, ગર્ભઘાતી, ધૂર્ત આદિક સ્ત્રીઓ સાથે મૈત્રી કરે તો પણ એક ઉપવાસ કરે। વળી લોકાપવાદ પામેલા પુરુષને ઘેર પતિવ્રતા સ્ત્રીના દર્શન કરવા જાય, ધર્મવાળી એવી નીચ જાતિની સ્ત્રીઓને ઘેર બેસવા જાય તો પણ વિધવા સ્ત્રીઓએ ઉપવાસ કરવો। જે વિધવા સ્ત્રીઓ નૃત્ય જોવા, ગીત સાંભળવા, વિવાહ જોવા, સુંદર વેશધારી પુરુષને જોવા, લૌકિક ઉત્સવોને નિહાળવા, સ્વચ્છંદપણે ક્રીડા કરતા પુરુષને જોવા ઘરથી બહાર નીકળે તો પ્રત્યેક માટે એક ઉપવાસ કરવો। એકલી વિધવા સ્ત્રી ઘરથી બહાર નીકળે, કામભાવે પુરુષને નિહાળે, પુરુષના રૂપ ગુણ સંબંધી વાતો સાંભળે તથા કરે, પુરુષના અંગનો સ્પર્શ થઈ જાય કે અંગ ઉપરથી ઉતારીને મૂકેલા વસ્ત્રોનો સ્પર્શ થઈ જાય, તેની સાથે બોલાઈ જવાય, કામભાવે દુષ્ટ સંકલ્પ થઈ જાય, પુરુષનું ચિત્ર દોરે, મૈથુનાકૃતિ, પૂતળા કે ચિત્રનો સ્પર્શ થઈ જાય, તથા પોતાના કાર્યની સિદ્ધિને અર્થે પુરુષ સાથે મિત્રતા કરે તો પ્રત્યેક માટે એક ઉપવાસ કરવો।
જો વિધવા સ્ત્રીઓ પશુ પક્ષી આદિકના મૈથુન તથા પુરુષના ગુહ્ય અંગને બુદ્ધિપૂર્વક જુએ તથા હાથ, દ્રષ્ટિ અને ભ્રુકુટીથી પુરુષને કોઈ વાતનો બોધ આપે, તો તે વિધવા સ્ત્રીએ એક ઉપવાસ કરવો. પુરુષની સાથે ક્ષણવાર પોતાની દ્રષ્ટિ સાંધીને નિહાળે. પુરુષના મળમૂત્ર કરવાના સ્થાનમાં મળમૂત્ર કરે. આપતકાળ વિના પુરુષથી 4 હાથ છેટે ન ચલાય. જે ઘરમાં ઉપરના કે નીચેના માળે પુરુષ એકલો સૂતો હોય, તે ઘરમાં રાત્રિએ જો વિધવા સ્ત્રી એકલી શયન કરે, પોતાની છાતી, ઉદર ને સાથળને બીજો પુરુષ નિહાળે એ રીતે વસ્ત્રથી ઢાંક્યા વિના બેસે, તથા પુરુષ જુએ એ રીતે અંગની ચંચળતા કરે, તો વિધવા સ્ત્રીઓએ એક ઉપવાસ કરવો. પિતા કે સસરા પક્ષના લોકો ન જાણે એવી રીતે સ્ત્રી દ્વારા પુરુષ સાથે વ્યવહાર કરે. દર્પણમાં પોતાનું મુખ જુએ. યુવાની અવસ્થાવાળા ભાઈ સાથે એકાંત માર્ગમાં ચલાઈ જવાય, તથા એકાંત સ્થળમાં તેમની સાથે બેસાઈ જવાય, તો પૃથક એક ઉપવાસ કરવો. વિધવા સ્ત્રીઓએ જો માનસી પૂજા કે બાહ્ય પૂજા ન થાય, તથા નિત્ય જપવાના મંત્રોનો જાપ ન થાય, અવશ્ય ગૃહકાર્ય કરી ભગવદ ભક્તિ વિના વ્યર્થકાળ જો નિર્ગમન થઈ જાય અને જે ઘરના દરવાજે કોઈ પુરુષ પ્રવેશ કરી તત્કાળ બહાર નીકળી જાય, અને તે ઘરમાં પોતે એકલી રહેતી હોય, તો વિધવા સ્ત્રીઓએ પ્રત્યેક માટે એક ઉપવાસ કરવો. અને જે ઘરમાં પોતે એકલી રહેતી હોય, તે ઘરમાં કોઈ પુરુષ આવીને બેસે તો આક્રોશ કરી ઘરથી બહાર કાઢી મૂકે, તો પણ વિધવા સ્ત્રીઓએ એક ઉપવાસ કરવો. અને પુરુષને બહાર કાઢે નહીં, અને સ્વયં ત્યાં બેસી રહે તો 4 દિવસ લાગટ ઉપવાસ કરવા. સ્વપ્નમાં જો પુરુષનો સંગ થાય તો એક ઉપવાસ કરવો, અથવા સંબંધીનો સંગ થાય તો પાદકૃચ્છ વ્રત કરવું. આવી રીતે મેં તમને વિધવા સ્ત્રીઓનો પ્રાયશ્ચિત વિધિ કહ્યો. સવિશેષ વિધિ આગળ કહીશ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.